વિજય, હું માર્કેટ ગઈ હતી ને તો એક નવી સાડી લઈ આવી હો. અલી હજી તું પરમ દિવસે તો શું પરમ દિવસે? બોલો તો, કેમ અટકાઈ ગયા? બોલો ને, બોલો ને, તેવડ હોય તો બોલો ને. શું પરમ દિવસે? બોલો આગળ, બોલો. કેમ અટકાઈ ગયા? બોલો ને. અરે નાના નાના કઈ નહીં, હું એમ કહું પરમ દિવસે એક સાડી લાવી હતી, આજે બે લાવી હતી ને. બીજું કઈ નહીં. આપણે ફરવા ક્યારે જશું? મારે ફરવા જવું છે, ક્યારે લઈ જશો? આ તારો ભાઈ 20,000 રૂપિયા લઈ ગયો છું, તારે પાછા હાલ દે એટલે જઈએ. એ મારા માટે એક ગ્લાસ પાણી લઈ આવ્યા ને. હા, લઈ આવું હો. અરે તું આટલી વારથી ગ્લાસ લઈને ઊભી જ છું? વાહ વાહ યાર, તે મારું દિલ ખુશ કરી દીધું. માંગ માંગ, તું શું માંગે આજે? તું માંગે આપું. છૂટા છેડા. પણ ઉખાડી દેવાય ને યાર. અરે પાણી તો હાલતી જા. આખો દિવસ બેઠી બેઠી ફોન મતર્યા કરે, કઈ કામ નથી કરતી. આરામ તો કરું ને હું. જા ઊભી થા, મારા માટે ચા બનાવી લાય. એક કામ કરો ને, તમે જ્યારે બનાવી આવો ને. મારું માથું બહુ દુખે છે. મારું ગળું બહુ દુખે છે. એક કામ કર, તું મારું માથું દબાઈ દે, હું તારું ગળું દબાઈ દઉં. એ ભગવાન. જઈ આવ્યા મમ્મી ડોક્ટર પાસે? હા જઈ આવી ને. શું કીધું? ચા મૂકી દેવાનું કીધું. હા તો મારી પીવાની બાકી જ છે, કપ મારી મૂકી દેજો ને ભેગી. એક છાસ લેવા ગઈ હતી ને એટલી કંટાળી ગઈ. એક સાથે બધી વસ્તુ લાવવાનું કહેતા હોય તો ના. એસી કેમ બંધ છે? એસી તો કરો, મારાથી ગરમી જરાય સહન નહીં થતી. તો તું અહીંયાની ગરમી સહન નથી કરતી, નરકની કેમ કરીશ? મમ્મી, તમને શું લાગે મારે મેકઅપની જરૂર છે? તું પ્લાસ્ટિક સર્જરીનું કંઈક ગોઠવ, મેકઅપમાં મેળ નહીં પડે. મમ્મી, હું હંમેશા તો તમારી સાથે ખુશ રહેવા માંગુ છું. તું નક્કી કર લે, મારી જોડે રહેવું છે કે ખુશ રહેવું છે. હું ભગવાનને રોજ અરજ કરું છું કે બધાને તારા જેવી વહુ મળે. કેમ મમ્મી, હું એટલી બધી સારી છું? ના, હું એકલી શું કામ ભોગવું? એટલે નવરી શું બેઠી હતી? જા કઈક કામ કર. એમને નથી બેઠી, બધું કામ પતી ગયું. બધું કામ થઈ ગયું તો ફ્રીજ સાફ કરી નાખ. હે ભગવાન, અહીંયા મહિલા છો ઉપર ના મળતા. કોઈ ચાન્સ નહીં હો ત્યાં મળવાનો. કેમ? હું તો સર્કમાં જવાની ને. તને ખબર હે માણસનું લોહી ચૂસવામાં મચ્છર આજે બીજા નંબરે હે. તો પહેલા નંબરે કોણ છે? મમ્મી, આજ તો સન્ડે છે, હું આરામ કરીશ. આવો બેટા કર, આખું અઠવાડિયે તો તું પાણા પકવે છે ને. જઈ આવ્યા? હા જઈને આવ્યો, નર્સે ઇન્જેક્શન આપ્યું. દુખ્યું? ના એટલું બધું કઈ ખાસ નહીં. વાહ રે ભાઈ વાહ, બીજી સ્ત્રી ઇન્જેક્શન મારે તો દુખતુંય નથી, અને મારી તો વાતોય તમને વાગે છે. હાલો મમ્મી, જલ્દી ભૂકંપ આવે છે, આખું મકાન હલે છે, આપણે જતા રહી. અરે પડી જશે મકાન માલિકની ચિંતા, આપણે શું ચિંતા? અરે હાલો ફટાફટ. મમ્મી, આજ તો માર્કેટ ગઈ હતી ને તો એક ભિખારી આંધળા હોવાનું નાટક કરતો હતો. મને તો કે તમે સુંદર ને દયાળુ છો, મને પૈસા આપો. તો મેં એને કીધું કે તને સુંદર ને દયાળુ દેખાવ છું તો તું આંધળો છે ને. મેં તો કઈ પૈસા ન આપ્યા. સુંદર તો બરાબર, પણ દયાળુ એ કીધું. હા તો એ પાકો આંધળો છે, બરાબર કર્યું. હાલો મમ્મી, તમને ચશ્મા કઢાઈ દઉં, પછી તમે આરામથી વાંચી શકશો. અરે ચા ચોપડી ભણી તોય વાંચતા ના શીખે કે તારા ચશ્માથી હું વાંચી શકવાની છું.